તો ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. અહીંયા આપણે ટાટ ભરતી છે તો એનો આપણે શું કહેવાય કે બીજો તબક્કો ક્યારે આવશે અને ટેટ 2 ભરતી છે ક્યારે શરૂ કરવામાં આવશે. તો આ બે મહત્વના પ્રશ્નો પર છે આજે આપણે વાત કરીશું. હવે ટેટ ટાટ 2 માટેની પહેલા વાત કરું તો ટાટ 2 નો બીજો તબક્કો જાહેર થાય એના ઉપર પણ મહત્વના સમાચાર છે અને ટેટ 2 ની વાત કરવામાં આવે તો એના એ ક્યારે શરૂ થશે એના ઉપર એટલે તમામ ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવેલી છે. એની વાત કરીશું મહત્વની જાહેરાતમાં તો એવું ભાઈ છે કે ભાઈ અત્યારે છે બેઠક છે એ મળવાની છે અને બેઠકની અંદર છે આ બે પ્રશ્નોનો ખાસ શું કહેવાય કે સુનાવણી થવાની છે. બેઠકમાં આ બે પ્રશ્નો ઉકેલવાના છે એના કારણે જ આ બેઠકનું પણ આયોજન કરેલું છે. એ બધી વાત આપણે કરીશું. પહેલા જો તમે આપણે આ ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને મિત્રો એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો કે જેથી કરી આવી વિડીયો છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા હતા. આપણે મિત્રો વાત કરીશું સિમ્પલ 132 પેજ નંબરની કે ત્યાં શું માહિતી આવેલી છે મિત્રો 132 પેજ નંબર પર છે કે જ્યાં ટાટ ભરતીને લઈ અને બીજા તબક્કાની માહિતી છે અને મિત્રો 138 પેજ નંબર છે કે જ્યાં મિત્રો આપણે ટાટ ટેટ 2 ભરતી છે એ શરૂ કરવા બાબત માહિતી છે. તો મિત્રો પહેલા તો અહીંયા તમે જોઈ લો ખાલી બેઠકો છે એના માટે રાઉન્ડ 2 યોજવા માટે એટલે આપણે 9 થી 12 છે કે જેમાં આપણે બીજો રાઉન્ડ યોજવો પર અહીંયા વાત થાય છે. એટલે આપણે ટાટ ભરતી છે કે જેમાં નવો રાઉન્ડ યોજે પરંતુ પ્રથમ રાઉન્ડ પછી છે એ ખાલી રહેલી જેટલી પણ બેઠક છે જગ્યાઓ પર મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગણી છે. આ માંગણી ભાઈ તમે કરો પરંતુ કઈ સ્વીકારાતા નથી. ટાટ ભરતીના ઉમેદવારો દ્વારા છે શિક્ષણ વિભાગને પત્ર લખીને પણ રજૂઆત કરેલી હતી. આ માહિતી છે એ આજથી લગભગ 20 દિવસ પહેલાની છે. આ હું તમને જે પણ અત્યારે માહિતી આજથી 20 દિવસ પહેલાની છે. હવે 20 દિવસ પછી છે આપણે જે પણ મંત્રી છે એ બધાના મનની અંદર પ્રશ્ન હતો કે આ માહિતી ઉપર ચર્ચા વિચારણા કરવી જોઈએ. આના ઉપર નવો રાઉન્ડ છે યોજાવો જોઈએ કારણ કે જગ્યા ખાલી પડી રહી તો ભાઈ પાછો તો એમ કે ગુજરાત ભણે તો ભાઈ જગ્યા ખાલી રહે શિક્ષકો જ ન હોય તો શું ભણે એટલા માટે છે એના ઉપર મિત્રો 20 તારીખ પહેલા મિત્રો અહીંયા નવો રાઉન્ડ યોજવાનું કહે છે. પરંતુ મિત્રો ઓલમોસ્ટ એક વિડીયોમાં મેં તમને કીધેલું પણ છે કે 20 તારીખ પહેલા છે નવો રાઉન્ડ લગભગ નહીં યોજાઈ શકે. એટલે આપણે નવો રાઉન્ડ પ્લસ બીજી જો વાત કરું તો મીટિંગ બે આપણે જે પણ બેઠક બેસવાની છે એ 20 તારીખ પહેલા નહીં બેઠે કારણ કે એમાં થોડાક ઇસ્યુ છે. અત્યારે મિત્રો હાલ 18-19 તારીખો થઈ ગયા છે તો એક દિવસની અંદર ન થાય અથવા તો મિત્રો થઈ પણ જાય. 50% ચાન્સ છે કે થઈ જાય અને 50% ચાન્સ છે કે ન થાય. તો મિત્રો આ પ્રમાણે માહિતી છે કે કેટેગરીના ઉમેદવારોને પણ જનરલ બેઠકો પર પસંદગીની તક આપવામાં માંગણી છે તો આ માંગણી ભાઈ સ્વીકારવી જોઈએ. તો આ બધી વાતો ઉપર છે મીટિંગ બેસશે. હવે 6 થી 8 ની જો હું વાત કરું એ પહેલા વિડીયોને એક લાઇક કરી ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચે. આપણે 6 થી 8 માટે છે એ ભાઈ મેં કીધું એ પ્રમાણે તમને પણ ભાઈ આજ લાગુ પડે કે આપણે 50% ચાન્સ છે કે જો 20 તારીખ પહેલા મીટિંગ બેઠે અને તમારે ભરતી મળે છે 627 લોકો છે કે જેનું માર્ક્સ એડ થઈ અને આખું નવું મેરિટ બનશે અને નવા મેરિટ બાદ જ ભાઈ તમારી આખી ભરતી પ્રક્રિયા છે એ આગળ વધારવામાં છે. ત્યાં સુધી તમારી ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. એટલે તમારું નવું મેરિટ આવે તો સમજી લેવાનું કે હવે તમારી ભરતી પ્રક્રિયા છે એ 5 થી 7 દિવસની અંદર આગળ વધારવામાં આવશે. બાકી મિત્રો જો 627 ઉમેદવારોના માર્ક્સ એડ થાય તો આખો મિત્રો કટ ઓફ છે એમાં તો ઘણો બધો ફેરફાર થઈ જાય. તો મિત્રો કટ ઓફ કેટલો રહે એના ઉપર પણ હમણાં 1-2 દિવસની અંદર ફૂલ ડિટેલનો વિડીયો આવી જશે. 1-2 દિવસ કારણ કે ભાઈ 1-2 દિવસ સુધી તો તમારો આ ભરતી પ્રક્રિયા ઉપર મિત્રો કંઈ આ કામગીરી આગળ વધશે ને કારણ કે મીટિંગ બેસશે પછી કામગીરી આગળ વધારવામાં આવશે. એટલે 1-2 દિવસની અંદર છે કટ ઓફ આવી જશે. તો ખાસ કરી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. અને મિત્રો આ પ્રમાણે અપડેટ છે બીજી અપડેટ પણ મિત્રો ઘણી છે પરંતુ એના પર હું ફૂલ ડિટેલનો વિડીયો બનાવી આપી દઈશ. અત્યારે મિત્રો અહીંયા 27 જૂનથી 27 જુલાઈનું એ બધું કીધું હતું પરંતુ એ કંઈ પણ થવાનું નથી. હવે મિત્રો આ ઓગસ્ટ માસની અંદર અને સપ્ટેમ્બર માસમાં આખી ભરતી પ્રક્રિયા બધી પૂરી થઈ જવાની છે.